હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ. અને બસ સવારનું કામ જે મારે છે, ચા નાસ્તાનું બધું જ પતી ગયું છે. તો બસ લુવાનું ચાલે છે અને પછી થોડીક રસોઈની તૈયારી કરશું, કચરા પોતા કરશું અને કપડાં મશીનમાં ચાલુ જ છે. તો આ કપડું પણ લઈ અને હમણાં મશીનમાં નાખી આવીશ તો ધોવાઈ જશે. એક કપડાનો લોટ તો આખો ધોવાઈ જ ગયો છે, બીજો ચાલુ છે. જે રૂટીન કપડાં હોય છે આપણા જે વધારાના, એ બધા મસોતા છે, કોઈ આસનિયા છે, અમુક પગલુંછણિયા છે, તો એમાં આપણે આ લૂઈ અને નાખી દઈશું તો એને સાથે પણ ધોવાઈ જાય. અને હા ફ્રેન્ડ, આજે હું તમને એક વસ્તુ બતાવીશ. મારા રવેશમાં એક સરસને હોલો અને હોલી આવે છે, તો એમે ત્યાં ઈંડા મૂક્યા છે. તો ખૂબ જ સરસ અમે એને જગ્યા આપી છે તો મૂક્યા છે. તો છેક સુધી મારો વિડીયો જોજો અને તમે મને કમેન્ટમાં પણ કહેજો કે એને ઈંડા મૂક્યા છે તો એ સારું કે ન સારું. મેં તો ખૂબ સરસથી બધું જોયું છે, ખૂબ સારું કહે છે, પણ છતાં પણ હું ત્યાં કપડાં સૂકવવા જાઉં ને તો પણ મને બીક લાગે કે બિચારી હોલી આખો દિવસ બેઠી હોય તો ઉડી જશે તો બીકમાં ને બીકમાં હું કપડાં પણ અડધા નીચે જ સૂકવું છું કે તેના બચ્ચાને મૂકી અને ત્યાં જાય નહીં, એને પણ બીક લાગે. અને કહેવાય છે ને કે આપણું ઘર આપણું તો હોતું જ નથી. ભલે આપણે બધા જ હોઈએ ઘરમાં, છતાં પણ આપણા ઘરમાં ગરોળી આવતી હોય છે, કીડી આવતી હોય છે, કોઈ ને કોઈ આવતું જ હોય છે, બરોબર છે ને. અને જો અહીંયા જગદીશ અને દીપ બે બહાર જવાનું છે કામ માટે, તો એની વાતો કરે છે. દીપ રેડી થઈને બેસી ગયો તો અને જગદીશ બસ નીચે આવ્યા તો એ લોકો નીકળ્યા. હવે મેં ડેલીએ લોક મારી અને હવે હું પોતા કરીશ અને પછી કપડાં સૂકવવા જઈશ ત્યારે એ પણ તમને બતાવીશ બંને કે કેવું છે. એ રવેશમાં કમ્પ્રેસર છે જે એસીનું, એની પાછળ એને માળો કર્યો છે. તો અને હા ફ્રેન્ડ, જો કચરા વાતું કરતાં કરતાં નીકળી પણ ગયા છે અને પોતા પણ લગાવું છું. અને હું દરરોજ મોપથી નથી લગાવતી, 2 દિવસ મોપ વાપરું છું તો એકાદ દિવસ હાથેથી પણ કરું છું. એવું જ કામ કરીએ એક કે આપણને આળસ ન આવે, શરીર પણ સારું રહે અને આપણને પણ મજા આવે. તો આપણે એક્ટિવ રહીએ, કામ કરીએ તો ખૂબ સારું. તો બસ મને આવી જે મારી વાત છે એ તમારી સાથે હું શેર કરું છું. અને મારા વિડીયો તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારા શોર્ટ વિડીયો હમણાં ખૂબ મૂકું છું તો એ પણ ખૂબ જ સરસ ચાલે છે, તો ક્યારેક ન જોયા હોય તમે લોકોએ તો એ પણ જોઈ લેજો. તો આપણે આવી ગયા છે કપડાં સૂકવવા રવેશમાં, તો જો તમને બતાવું છું. અને હવે હું કપડાં સૂકવીશ એટલે બિચારી ઉડી અને વહી જશે. તો આ હોલી છે અને હોલો છે. તો જોયું ને, હું કપડાં સૂકવતી હતી તો બીકમાં ને બીકમાં ઉડી ગઈ છે. તો 2 ઈંડા પણ મૂક્યા છે ને હવે આપણે સીધા રાત્રે મળશું. તો ફ્રેન્ડ, સીધું મેં શૂટ જ નહોતું કર્યું કારણ કે વચ્ચે મારે ગેસ્ટ આવી ગયા હતા બેસવાવાળા, તો ચા પાણી ને નાસ્તો ને એ પણ ચાલ્યું, તો કાંઈ જ શૂટ ન થયું. પછી મેં માથામાં ખૂબ સરસથી તેલ નાખ્યું, કપડાં સંકેલા, એ બધું કામ ચાલ્યું. તો હવે સીધી સાંજની રસોઈનું કરું છું. તો ફાઇનલી બટેકાનું શાક અને ભાખરી, અને અમસ્તા ઘણા મને કહેતા હતા કે તમે ભાખરી કેવી બનાવો છો. તો આજે ભાખરી બનાવું છું અને થોડીક ચા પણ બનાવી સાથે. દીપને ચા જોઈએ અને શાક અને ભાખરી પાપડ બધું છે, પણ ચા તો અમારે જોઈએ જ. તો ચાલો આજે અમારી ફાઇનલી ભાખરી અમારી કેવી હોય એ તમે જોઈ લો. તો જાડો લોટ છે જે આપણે એ બાંધવાનો, ખૂબ સરસથી મોણ દેવાનું, મીઠું નાખવાનું અને એકદમ કઠણથી બાંધવાનું અને ધીમા તાપે ચોળવવાની છે. તો ભાખરી ખૂબ સરસ આપણી થાય, ખાવામાં પણ એકદમ પોચી અને દેખાવમાં તમને કડક લાગે અને એમાં પછી ફૂલ સરસથી ઘી ચોપડશું, બહુ મસ્ત ભાખરી લાગે. તો ફ્રેન્ડ, બસ આવ્યો આજનો દિવસ મારો ગયો છે. જે કાંઈ ગયું છે એ બધું જ તમારી સાથે શેર કરું છું. તો ચાલો, ગરમ ગરમ ભાખરી, શાક બધું જ આપણી રાતની રસોઈ તૈયાર છે અને દીપ જમવા બેસે છે. અને 8:30 વાગ્યા છે રાત્રે. તો દીપનો એક્ઝેક્ટ ટાઈમ છે કે જ્યારે તારક મહેતા ચાલતું હોય ત્યારે ભાઈ જમતો હોય અને જમતા જમતા તારક મહેતા સિરિયલને ખૂબ સરસથી એન્જોય કરતો જાય. એને બસ મેચ અને તારક મહેતા સિરિયલ બહુ જ ગમે છે. તો જોઈ શકો છો, જો જમવા બેસી ગયો છે અને હું બસ મારી ભાખરી લઈ આવી અને હું પણ બેસી જઈશ અને એમના ડેડી પણ બેસી જશે. તો જોઈ શકો છો અહીંયા સિરિયલ પણ ચાલુ છે.
તો ઠંડીને હિસાબે ગેટ પણ બંધ રાખ્યો છે અને દીપ સરસથી એન્જોય કરે છે. ચાલો આપણે વહેલા બીજા વિડીયોમાં ચોક્કસથી મળશું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.